છેલ્લી વીણી એમ? ઉહેડો. ઉહેડો ના કહેવાય તો છેલ્લી વીણી. જો આવો તતડી ગયો છે. હજી તો ગીંડવા હે. ગીંડવા માલ છે. માલ. બહુ સારો કપાસ થયો. કાં 60 મણ થયો? 60 મણ. જો આ ગીંડવા જો. મિત્ર અમારે 60 મણ કપાસ થયો. કેટલામાં? 60 મણ. એટલે છેલ્લી વીણીનો 60 મણ થશે. છેલ્લી વીણીનો 60 મણ થશે. કપાસ ને મસ્ત મસ્ત રૂ આપણે વીણીશ. આ વર્ષ કપાસ પૂરો. હવે આ છેલ્લી વીણી વીણાઈ જાય બરાબર. આ છેલ્લી વીણી વીણાઈ જાય એટલે ભગતને અમે નવરા. પછી કપાસ ઉપાડી નાખવાનો. કપાસ ઉપાડી નાખવાનો. પાણી છે નહીં તો બીજું કંઈ વાવીએ? પાણી તો છે અટાણે તો પણ બીજું કંઈ વાવી એવું નથી એમ. વાવી એવું નથી. શું જોવો છો? એ શું ટમેટી છે? આ તમે કોઈ દી ખાધા નહીં હોય. શું છે? આમ બતાવો તો ખબર પડે ને. ભગત આને શું કહેવાય? દેખાતા નથી. પોપટી નહીં, આને બીજું કંઈક કહેવાય. અંદરથી નીકળે એ ખવાય ને. આ માંડવીમાં પહેલાં અમે ઝીણકાતાથી બહુ ખાતા. આનું નામ શું છે એમ? પોપટીનું ઝાડ. પોપટીનું ઝાડ કહેવાય એમ કહે છે ભગત. પોપટીનું ઝાડ. મળી. હા મળી. ખડ છે ખડ. માળી કપા વીણેશ. મારે ભગત ને માળીને વીણેશ. હજી આપણે ઓલા મજૂર લોકો આવ્યા નથી. કાલ પરમદી આવશે. કાલ પરમદી આવશે ત્યાં થોડું થોડું વીણાઈ જાય. આવે કા કાઉન્ટીમાં ભગતે 5 આયરું તો સાફ કરી નાખી. આ 4-5 આયરું સાફ થઈ ગઈશ. 7-8 થઈ ગઈ. 1 2 3 4 5 6 7 થઈ ગઈ હો ભગત. એટલે આપણે વીણવું નહીં ને. 7 આયરું થઈ ગયું. હજી તો જાજી બાકી છે. હજી તો હોય જ ને. 55 આયરું છે મિત્ર. આપણે કેટલી છે? સારો પાક્યો હો પણ આ વખતે. જો કેવો પાક્યો. તડકો ના લાગે કપાસને. કપાસને તડકો ના લાગે તો તમને નહીં? નહીં કપાસને બિચારો તો ધોરા ધોરા ફૂલ જેવા છે. ધોરા ધોરા ફૂલ જેવો છે. એવા દાંત કાઢે ને કરું રહું તો રોવું જ પડે ને. 30 મણ ભાવલા 35 મણ થયો નહીં. 30 શું એટલે તમે હમણાં જ કહેતા હતા 60 મણ થયો. એટલે અટાણે છેલ્લી વીણીનો. એમ નથી કહેતા કે હકે તો ઉહેડો 60 મણ થયો. હા ઉહેડો નહીં. ઉહેડો કેવો કે હજી તો ઉહેડાને તો બાકી ગીંડવા તોડવાના. એ છેલ્લે ગીંડવા કહેવાય. આ છેલ્લી વીણી ઉહેડો જ કહેવાય. બરાબર. પૂછો બધાય. અમને ખબર નહીં. અમે ખેડૂ નહીં ને. કુંભાર. અમે ખેડૂ થોડા છીએ. કુંભાર છો ને? ખેડૂ છો તો ખેડૂ હોય ને એને બધાને ખબર જ હોય ખાવાની. એ કે આ પહેલી વીણી બીજી વીણી આમ વણ જોઈને કહી દે. કપાસ આમ જોઈને તારા જેવા હોય તો. મારા જેવા હોય ને એને ખબર પડી જાય કે હવે ગીંડવા નથી દેખાતા. મને તો દેખાય હજી. ના 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 છે હજી. જો આ ગીંડવા જ છે. બધા કાળા થઈ ગયા ને આ બધા. એ છોડવે નહીં પાકે. એને હવે હાથેથી લેવા જોઈએ. ગરો આવ્યો તો ગરો. કાળું કાળું તેલ નાખ્યું હતું ડબ્બા ભરી ભરી. ડબ્બાનું તેલ છાંટ્યું હતું. તો કેવું તેલ હતું પામોલીન? સોયાબીન છાંટ્યું હતું. સૂર્યમુખી. એટલે ગરો આવી ગયો. પછી ગરા માટે શું કર્યું હતું તમે? ગરા માટે અંતિમ. વાહ યાદ રહી ગયો. અંતિમ લાસ્ટ છેલ્લી દવા. એનાથી ગરો કાઢ્યો. એનાથી ફાઇનલ ગરો નીકળી ગયો. છોડવા કાળા રહી ગયા. ગરો વયો ગયો એક જ વારમાં. કપાસ હાઈ ક્લાસ વ્હાઈટ છે ને. કેવો તડકો લાગે વીણવામાં. લઈ લેવાનું. કપાસે લુવાનું. કોટન. વજન વધારવા. વજન વધે. પરસેવાનું વજન વધે. એમ આપણે સરસ આવું મસ્ત તમને કોણ આપે રૂમાલ. એ વાત સાચી. બરાબર. આમ જો ભૂખ લાગી ગયો હવે મને. તો કપાસ ખાવો. કપાસ નહીં રોટલા ખાવા ભેગા થાય. મેં તો કીધું આ લુવામાં કાંઈ આવે તો ખાવામાં. આ ગીંડવા ખવાય. આ પોપટી ખાધે ના ભેગું થાય. આ ગીંડવા ખાય. અટાણે ના હોય હવે. હા નવું તાજું હોય ને અહીંયા ખાય બધા. અહીંયા અંદર માલ ના હોય. ત્યાં ખાજો તો અમને કહેજો. યસ. બાય. બાય. જાઓ ખાઈ આવો ગીંડું.